Always grapes are sour for fox. શિયાળ માટે હંમેશા દ્રાક્ષ ખાટી છે. મતલબ એ છે લુચ્ચાઈ એ છેલ્લે ખટાશ દેખાડે છે, જીતાય છે. પ્રથમ નજરે લુચ્ચાઈ જીતી જાય છે. પહેલી નજરે, પહેલી મિનિટે દુનિયા અને સમાજ કબૂલ કરી લે છે કે લુચ્ચા માણસો જીતી ગયા. પણ પછી જીત લુચ્ચાઓની નથી થતી, છેલ્લે લુચ્ચાઓની હાર થાય છે. જીત થાય છે સાચા, નિર્દોષ, ભલા, ભોળા, પ્રેમપૂર્વકના માણસો જ જીતે. હા, વાર લાગે છે ચોક્કસ. સસલાઓ સરહદ સુધી પહોંચી જાય છે, પણ પછી નફ્ફટ થઈ જાય છે. મી ઇઝ ધ બેસ્ટ, અને એક ઝાડ નીચે બેસી જાય છે, અને ધીરે ધીરે કલાકો પછી આવતો કાચબો જીતી જાય છે. કેમ કે એ સંપૂર્ણ હોશમાં છે. એને પોતાની ગતિ ખબર છે, એને પોતાની શક્તિ ખબર છે, અને જીતી જાય છે. બસ આ દુનિયામાં આપણે દરેક માણસોએ આ જ કરવાનું. આપણી આજુબાજુમાં લુચ્ચાઓના સમુદ્ર છે. જેટલા દુનિયામાં છે ને સમુદ્ર, એનું પાણી છે ને એ બધું પી ગઈ છે માનવ જાત. એટલું લુચ્ચો માનવ જાતનો સમાજ થઈ ગયો છે આપણી આજુબાજુમાં. લુચ્ચાઓ છે. એ વાત બહુ સાચી છે. લુચ્ચા થયા વગર આ દુનિયા તમને જીવવા નહીં દે. એક શ્રેષ્ઠ ટીવી કલાકાર અનિલ કપૂર એક ફિલ્મની અંદર અમરીશ પુરીને કહે છે છેલ્લે, આખિર તુમને મુझे तुम्हारे जैसा बना दिया. નાયક ફિલ્મમાં ગુંડાઓ આપણને એમના જેવા બનાવી દેશે. લુચ્ચો સમાજ કોશિશ કરશે આપણને એના જેવો બનાવવાની. નહીં, આપણો સ્વભાવ નથી. આપણે જન્મ્યા ત્યારે ઈશ્વર જેટલા નિર્દોષ હતા. અને માટે બાઇબલ કહે છે કે બી અ ચાઇલ્ડ લાઈક, બાળક જેવા બની જાઓ તો હું તમારી સાથે છું. મતલબ હું ઈશ્વર છું એમ. પણ આપણને દુનિયા ચાઇલ્ડ લાઈક બનવા નથી દેતી. આપણે ચાઇલ્ડિશ બની જઈએ છીએ. આપણે બેવકૂફીઓ કરવા માંડીએ છીએ અને એને આપણી સ્માર્ટનેસ સમજીએ છીએ. પણ શું કરીએ, વાસ્તવિકતા સાથે તમારે મેળ ખાવો જ પડશે. તો મારું શિક્ષણ, મારું જે મારા માટે છે એ બે બાજુ છે. એક, દુનિયા લુચ્ચી છે, હા તો હું લુચ્ચો થઈશ. કેટલો લુચ્ચો થઈશ? એટલો લુચ્ચો થઈશ કે આ લુચ્ચાઓ મને છેતરી ના જાય. એ મારી લુચ્ચાઈ હશે અને મારે શીખવી છે કે મને કોઈ છેતરી ના જાય. હા, મને એ લુચ્ચાઈ નથી શીખવી કે હું કોઈને છેતરી કાઢું. એ લુચ્ચાઈ નથી શીખવી. બસ. Now I will use my mind, I will use my intelligence maximum that nobody can cheat me. તમે મને છેતરી ના જાઓ એટલો હું લુચ્ચો થઈશ. અને પછી જેવો હું મારા ઘરમાં આવીશ, મારા મા બાપ પાસે, મારી પત્ની પાસે, મારા બાળકો પાસે, મારી પાસે, અને ત્યારે પેઢી જગ્યાએ મારા મગજને તાવ મારી દઈશ. મને લુચ્ચાઈ નથી આવડતી, હું ભૂલી ગયો. વોટ ઇઝ અ સ્માર્ટનેસ, વોટ ઇઝ ઇન્ટેલિજન્ટ? નો, હું ભૂલી ગયો. ત્યારે મારા દિલના દરવાજા, હૃદયના દરવાજા, લાગણીઓના ફુવારા બધું શરૂ થઈ જશે. નવી સ્વિચો ઓન થઈ જશે અને જીવન બિલકુલ એકદમ પ્રફુલ્લિત થઈ જશે. નિર્દોષ ફૂલો જેવું અત્તર જેમ છોડે ને એવી સુગંધ મારા ઘરમાં આવશે. કેમ કે ત્યારે હું મન બુદ્ધિને બાજુમાં મૂકી દઈશ, લુચ્ચાઈને બાજુમાં, સ્માર્ટનેસને બાગી, અને મારા હૃદયમાંથી પ્રેમ અને લાગણીઓ છૂટશે. તો મારું શિક્ષણ એવું છે, ઘર માટે દિલ, અને જ્યારે સમાજ આવે ત્યારે દિમાગ, કે એ લોકો એમની લુચ્ચાઈ મને છેતરી ના જાય એટલી મારી લુચ્ચાઈ હશે જ.